અને આ લગભગ ચોથી વાર વરસાદે રોક્યા ને આપણે હમણાં ત્રીજી વાર આ વરસાદે રોક્યા. ખબર નહીં શું થશે યાર. પણ સોરઠ અમારી જગ જૂની અને વળી પાછો ગઢ જૂનો લાગે ગિરનાર. તમને બધાને ખાલી બતાવું જો એનું કેવું યાર દ્રશ્ય કેવું છે જબરદસ્ત. જો ત્યાં બધા જ વડીલો ભેગા થઈ ગયા છે અને ઉભા ઉભા બધા જ્ઞાનની વાતો કરતા હતા. એટલે મને એમ થયું કે આ વડીલો પાસે થોડું આપણે દાદાનું જાણીએ. તો દાદા, હનુમાનજી મહારાજ કેટલા સમયથી બેઠા છે? તો હર હર મહાદેવ, જય શ્રી રામ, જય મા મેલડી. સ્વાગત છે આપનું બધાનું ફરી મારા ન્યૂ વ્લોગમાં. ફરી વાર કહું છું, ટાઇટલ એન્ડ થંબનેલ જોઈ તમને બધા જ ને ખ્યાલ આવી ગયો હશે કે આજનો આપણો આ વ્લોગ શેના માટે છે. તો હા, આજે આપણે ગુરુ પૂનમ છે એટલે જવાનું છે મારા ઈષ્ટદેવ એટલે કે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. તો અમારે દિલીપભાઈએ એની ફોર્ચ્યુનર કાઢી લીધી છે. આમ તો જોકે છે અમારી પાસે 4 વ્હીલ ને બધું, પણ અમે 2 વ્હીલ લઈને જાય કારણ કે યાર આ અત્યારે વરસાદી વાતાવરણ એવું છે ને, આનંદ જ આવ્યા કરે, મોજ જ આવ્યા કરે. એટલે આ મોજને માણતા માણતા અમે જાશું. હનુમાનજી મહારાજના બધાના દર્શન કરાવું છું, દાદાના અમે પણ દર્શન કરશું ને બધા ખૂબ આનંદ કરતાં કરતાં ખૂબ મોજ કરતાં કરતાં જાશું. હવે અમારે દિલપાને એક તો બિચારાના પગ આંબતા નથી ને એમાંય પાછો ગાડી હાંકવાનો જીવડો થાય. હાટ દિલપાઈ કરી ચાલુ હોય ને ફોર્ચ્યુનર. તો ચલો એન્ડ લગી જોડાઈ રહેજો વ્લોગમાં. આનંદ કરતા જાશું, મોજ કરતા જાશું, તમને પણ મોજ કરાવશું. તો ચલો અમે ગામની બહાર ધીમે ધીમે નીકળી રહ્યા છે. અમારા દિલીપભાઈ અત્યારે જો ડ્રાઇવિંગ કરે છે. દિલીપભાઈ 2 શબ્દ બોલવાના થાય? બોલવાના હતા આગળ મરી જાવ. આગળ ભેંસ આવે છે. અમારે દિલીપભાઈ કે મરી જશું, પણ ભગવાનના કામ યાર ભગવાન ઉકેલી, આપણા કામ આપણે ઉકેલી લઈશું. તો અત્યારે અમારા દિલીપભાઈ કુમાર ડ્રાઇવિંગ કરે છે. ધીમે ધીમે હવે અમે અમારા રસ્તા તરફ ગામની બહાર ધીમે ધીમે નીકળી રહ્યા છે. હવે એન્ડ લગી તમે બધા જોડા રહેજો. તમને બધાને આનંદ કરાવતા જશું, મોજ કરાવતા જશું અને અમે પણ ખૂબ મોજ કરશું. તો બધા પહેલાં તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો એન્ડ શેર કરો અને કોમેન્ટ કરો. બોલો દિલીપભાઈ. તો હાલો અમે આપણે ક્યાં હનુમાન દાદાના મંદિરે જઈએ, બરવાળા જઈએ. હાલો બધા હનુમાન ગુરુ પૂર્ણિમા છે તો અમે બધા દર્શન કરતા આવીએ. તમને દર્શન કરાવી થોડા અમે કરી. હાલો તો ચલો ચલતે હે અભી હમ લોગ. ગામની બહાર નીકળી ગયા છે. અત્યારે ચડી ગયા છે રોડ પટ્ટી ઉપર. એમ તો અમારો હાઈવે છે અહીંયા. તો આ પવનનો અવાજ આવશે બહુ. હું માયક નજદીકમાં રાખીને બોલું છું એટલા માટે વાંધો નહીં આવે. પણ પાછો અમારે દિલપો છે ને ધીમી હાંકવામાં સમજતો નથી. જો આ છે ને પાછું ધીમી હાંકવામાં સમજતો નથી. નહીં એમ તો હાઈક થોડી નહીં હાઈક મારા હાઈક તમ તારો દુઃખ લગાડમાં ખોટું. ચલો જઈએ છીએ મોજ કરતા કરતા. આજે સાહેબ ગુરુ પૂનમના દિવસે સવારમાં પહેલાં તો વહેલો ઉઠો, મમ્મી પપ્પાને પહેલાં પગે લાગ્યો, દીવાબત્તી કરી, કુળદેવીને પગે લાગ્યો, મારા ઈષ્ટદેવને પગે લાગ્યો. અને પછી એમ થયું કે ચલો એકવાર આપણે દાદાએ જરાક હનુમાનજી મહારાજે જરા દર્શન કરાવીએ. તો દાદાએ દર્શન કરવા જાઉં છું. પછી એવું થયું કે હું તો દર્શન કરું છું પણ મારા બધા મિત્રોને પણ દર્શન કરાવું. તો તમને બધાને પણ દર્શન કરાવીશ. અમારા દિલપો હારે આવ્યો છે એટલે એ પણ આજ દર્શન કરીને સૌભાગ્ય બની જશે આખો. હા તો જો આ રસ્તા ઉપર આખું યાર અમારો જો ડુંગરો છે અમારા ગામનો દેખાય છે. અમે લોકો અડધે લગે પહોંચી ગયા. તો અમારે દિલીપભાઈ કે ભાઈ થોડી વાર કે ઊભા રહીએ, લોકેશન સારું છે તો વળી કે ફોટા પાડીએ. હવે કેવો મસ્ત હવારના પોરમાં નાહ્યો તો કેવું રૂપાળો લાગે. બોલ તો 2 શબ્દ. અરે તો બોલ આમ પથલા. તો જો અહીંયા લોકેશન કેવું સારું છે. તો અહીંયા 2 ફોટો શૂટ કરશું અમે. પછી ધીમે ધીમે જો આ રસ્તો સીધો અહીંયાથી લઈને લગી જાય છે ને આખા રસ્તો મારે જવાનું. અત્યારે જો આ ફૂલ કેવા મસ્ત આવે છે. તમે બધા ફૂલ ખાલી જોવો. દિલપા ફૂલ જો ખાલી કેવા આવ્યા છે. અમે જતા હતા પણ રસ્તામાં પછી ગામ એવું ત્યાં મને એવું થોડું થયું કે અમારે વિનુભાઈને લેતા જઈએ ભેગા.
તો વિનુભાઈ હુતા હતા રાત્રે પ્રોગ્રામમાં તો ભારેનંદનમાંથી જગાડીને જો અત્યારે બેહાડ્યા. જય સિયારામ, જય માતાજી. તો બોલો, બે શબ્દ બોલો. અમારા બિપિનભાઈ આવ્યા છે આપણા ઘરે, જોઈને બહુ આનંદ થયો છે આજે. મેં કીધું મારો ઉજાગરો છે પણ હવે ક્યાં મેં કીધું તો આજે ભાઈને કીધું તું અહીંયા રહી જા મારી ભેગો, આપણે બપોરના ઇલાભાઈ અહીંયા વિનુભાઈને આ જવું છે, ગુરુ પૂર્ણિમા છે, દાદાના દર્શન કરવા જાઉં. એટલે હું વિનુભાઈને ખાસ લેવા જાઉં. મેં કીધું વિનુભાઈને આરે લઈ જાઉં, દર્શન કરાવું દાદાના. પણ વિનુભાઈ કે મારા ભાઈ 3-4 રાતનો પ્રોગ્રામ હતો, ઉજાગરો છે. અને બેનજાના યાર બેહતાજ બાદશાહ બહુ સુરીલા કલાકાર છે અને ખુદ ગાવે પણ છે, બહુ મીઠું ગાવે છે અને વગાડે એટલે સાહેબ ઘણા બધા કલાકારો સાથે, બહુ બધા મોટા મોટા કલાકારો સાથે વગાડે છે. તો આજે જો એમના અડ્ડે અમે આવ્યા છે. અહીંયા અમારે દિલીપભાઈ ખુમાણ બેઠા છે. તો વિનુભાઈ કહી દે બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમારા બિપિનભાઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રો. થેન્ક યુ વિનુભાઈ. એ ઉતાર નાખતા નહીં, મહેરબાની કરી. એ તો આવશે તો ભાઈ યુટ્યુબમાં જા કાયદેસર. અમારા વિનુભાઈને મેં બહુ મનાવ્યા પણ માયના નહીં. હાલનો એટલે હજી કહું છું કામ છે, પ્રોગ્રામ છે ને ઉજાગરો. પ્રોગ્રામ છે ને ઉજાગરો છે ને મળીએ પછી. હાલો આકેલે તો આકેલે દિલપા ગાડી હાક દિલપા ત્યારે કાંઈ ભલે વિનુભાઈ રાત્રે થઈ ભેગા પ્રોગ્રામમાં. રાત્રે જાશું અમે પ્રોગ્રામમાં. ઉના છે પ્રોગ્રામ. રાત્રે ઉનામાં પાછા જો મેળ આવે તો જવાનું થાય તો લોક કરીશ, ત્યારે પાછું કન્ટિન્યુ કરશું. ભલે વિનુભાઈ મળી દઈશું. હાલો વિનુભાઈ બાય બાય કહી દીધું. અમારે વિનુભાઈ રોવા જેવા થઈ ગયા. આગળ આવ્યા ત્યાં પાછો વરસાદ થઈ ગયો ચાલુ. હવે પાછા ઊભા રહી ગયા કારણ કે અમારા દિલીપભાઈ છે ને વરસાદ નો પાછા સહન કરી શકે એટલા માટે. એમાંય પાછો આ બધું મિત્ર સર્કલ મળી ગયું અહીંયા, એની બાજુમાં પાછા ઊભા રહી ગયા. એટલે આજે લગભગ દાદા એવું ધારે છે કે આજ નો પૂગવો જોઈએ, પણ દાદા અમે આજે આવીને રહેશું, આજે મેકશું નહીં મોડું. એટલે થોડી વાર વરસાદ છે એટલે થોડી વાર ઊભા રહીને પછી નીકળીએ પાછા ફરીથી ને. કારણ કે જો કેટલો બધો વરસાદ આવે છે ને. એ પાછું રબારિકા ગાંધી વિદ્યાલયને હામાં ઊભા છે. વરસાદ રહી ગયો છે એકદમ ધીમો એટલે હાવ બંધ થઈ ગયો છે. હવે પાછા ધીમે ધીમે નીકળીએ. હવે આગળ જોઈએ વરસાદ આવે છે કે નથી આવતો. એ પાછા આગળ જઈને કન્ટિન્યુ કરશું બ્લોગ. ત્યાં લગી તમે બધા જોડાઈ રહેજો, આનંદ કરો છો, આનંદ કરાવતા રહીશું અને અમે પણ આનંદ કરતા રહીશું. તો ચલો બધા પાછા આગળ ભેગા થઈએ. હવે અહીંયાથી થોડું અમથું એવું જ દૂર છે અને આ લગભગ 3જી-4થી વાર વરસાદે રોક્યા ને આપણે હમણાં 3જી વાર આ વરસાદે રોક્યા. ખબર નહીં શું થશે યાર, પણ આજે જવું છે એ તો ફાઇનલ છે. અમારે દિલપો તો જો લાલ ઘૂમ થઈ ગયો આખો વરસાદમાં. થોડો વરસાદ રહી જાય ને એટલે ફટાફટ નીકળીએ. તો ફાઇનલી અમે હનુમાનગાળામાં પહોંચી ગયા છીએ. આ પગની હાલત બતાવો દિલીપભાઈ. આ જો અમારા પગ છે. આવું રસ્તો એટલો ખરાબ હતો ને, તમે આગળ જોયું હશે, બહુ રસ્તો ખરાબ હતો ને માંડ કરીને યાર પહોંચ્યા છીએ. પહેલાં જઈએ અહીંયા મહાદેવ છે, મહાદેવના દર્શન કરાવીએ બધાને, પછી અમે પણ ખુદ દર્શન કરીએ અને પછી આપણે જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા. તો બધા આગળ
દર્શન કરી ખૂબ આનંદ થયો. તમને બધાને પણ મહાદેવના દર્શન કરાવું લાવ. મહાદેવના દર્શન કર્યા, શ્રીફળ ફોલવાનું તો શ્રીફળ ફોલી અને જઈએ છીએ હવે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. અમારે પહેલાં જવું હતું બરવાળા, પણ ત્યાં પહેલાં હનુમાનગાળા આડું આવતું હતું. મેં કીધું પહેલાં હનુમાનગાળા આપણે જઈ આવીએ, હનુમાનજી મહારાજના અહીંયા દર્શન કરી અને પછી આપણે ત્યાં જઈશું. કારણ કે ત્યાં જે હનુમાનજી મહારાજ છે ને એ મારા વડવાની સાધનાના દેવ છે. મારા દાદા હતા હાજા દાદા, આજથી 7મી પેઢી, અને ત્યાં એ 7મી પેઢી મારા દાદા હાજા દાદાના જે ગુરુ હતા નાંગર બાપુ, અને નાંગર બાપુની સાધનાના હનુમાનજી મહારાજ ત્યાં સિદ્ધ કરેલા છે. તો એ દાદાને ત્યાં દર્શન કરવા જવું પડશે. અહીંયા આ હનુમાનજી મહારાજને હું ખૂબ માનું છું, એટલે અહીંયા પણ દાદાના દર્શન કરવા આવ્યો. તમને બધાને ખાલી બતાવવું જો એનું કેવું યાર દ્રશ્ય કેવું છે, જબરદસ્ત. જો એકવાર યાર આ બાજુ આવું આમ અરમાન તમારું ખુશ થઈ જાય તો જ બકે, કારણ કે અદ્ભુત દ્રશ્ય છે બધું. બહુ આમ મનને આખું શાંત કરી દે યાર. આવું સરસ મજાનું આ રસ્તા એના એવા છે. તો જોડાઈ રહેજો આગળ આગળ દાદાના દર્શન કરાવવા હમણાં તમને બધાને. પણ શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલિયા ગુજરાત, માથે બોલો વર હે વાગડ ભલો, અસાજો કચડો બારે માસ. પણ રૂડીને રળિયા મણી વળી પાછી કેવી હરિયાળી અને તાળ. પણ મીઠુડા ચારણ તાર ગર નોતી છોડવી, હારે રે તારા પહોળા ને પાછા વાળ. પણ મીઠુડા ચારણ ચારણ તાર ગર નોતી છોડવી, હે તારા પહોળા ને પાછા વાળ. મસ્ત આનંદ કરતા કરતા દુહા ને વેરીણ છંદ ને ભાઈ બધું જમાવટ કરતા કરતા જાય છે હવે દાદાના દર્શન કરવા માટે. મને ખુદ અંદરથી આનંદ છે કે ક્યારે હનુમાનજી મહારાજના દર્શન થાય, ક્યારે મારા દાદાના દર્શન કરું. એટલે મને આટલી બધી ઉતાવળ છે, તો તમે બધા ક્યારના રાહ જોઈને બેઠા છો કે ક્યારે દાદાના દર્શન થાય, તો તમને બધાને કેટલી ઉતાવળ હશે. તો ચલો ફટાફટથી પહેલાં બધાને દાદાના દર્શન કરાવું. જોવો યાર આ નદીઓ ગાંડી થઈ છે મારા બાપ બધી આવું. એટલે અને મારું તો એવું કહેવાનું છે કે તમે બધા એકવાર જરૂર ને જરૂર સાહેબ કોઈ પણ સારું સ્થાન હોય જ્યાં દેવી દેવતાઓ બેઠા હોય, જ્યાં સાહેબ જાગૃત વસ્તુ બેઠી હોય ત્યાં એકવાર દર્શન કરવા જાઓ. મનને એકદમ શાંતિ મળશે, તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જશે અને ખૂબ આનંદ આવશે. અને એમાંય જો આવું ગીર જેવું વાતાવરણ મળી જાય સાહેબ તો મોજે દરિયા જ્યારે આવી જાય. તો બધા એકવાર અહીંયા હનુમાનગાળા જરૂરથી દર્શન કરવા આવજો. વિડીયોમાં જોવો એના કરતાં તમે લાઈવ જ્યારે આવશો ને ત્યારે બધાને ખૂબ આનંદ આવશે. તો બધા એકવાર જરૂર ને જરૂર અહીંયા પધારો એવી મારી બધાને નમ્ર વિનંતી છે. ધીમે ધીમે દાદાના દર્શન કરવા તરફ જતા હતા ત્યાં બધા જ વડીલો ભેગા થઈ ગયા છે અને ઉભા ઉભા બધા જ્ઞાનની વાતો કરતા હતા. એટલે મને એમ થયું કે આ વડીલો પાસે થોડું આપણે દાદાનું જાણીએ. તો દાદા હનુમાનજી મહારાજ કેટલા સમયથી બેઠા છે? પાંડવ વખતના છે ને, પાંડવ વખતના હનુમાનજી મહારાજ છે. હા, અને હનુમાનજી મહારાજ યાર એટલે ખૂબ સાહેબ અદ્ભુત. આ કળિયુગની મેલપા અત્યારે જાગતા દેવ હોય ને તો 3, એક રામાપીર, એક હનુમાનજી મહારાજ ને એક મેલડી. હાચું ને બાપા, આ 3 દેવ અહીંયા રાત્રે શ્રીફળ માનો ને સવારે ભડાકો કરે તો માનવું કે આ દાદાએ કરેલો. અને આ બધા વડીલો ભેગા થયા છે એટલે મને એક આજે ગુરુ પૂનમ છે એટલે એક ભજન ગાવાનું મન થાય છે. તમારો મોટો આભાર કહેવાય. એટલે આજે એક ભજન ગાવાનું મન થાય છે બધા વડીલોની સાથે. એટલા માટે હો ઉછી મેળી તે મારા સંતની રે, મેં તો માલી ના જાણી રામ. હો રામ ઉછી મેળી તે મારા સંતની રે, મેં તો માલી ના જાણી રામ. અડધા પહેર્યા અડધા પાથર્યા, અડધા ઉપર ઓઢાડ્યા રામ. એ મોંઘા તે મુલની મારી ચૂંદડી, મેં તો માલી ના જાણી રામ. ઉછી મેળી તે મારા સંતની રે, મેં તો માલી ના જાણી રામ. તો બોલો જય હનુમાનજી મહારાજ.
જય સિયારામ દાદા. કેવું કામ તમારું? મારું કામ લોર છે બાપા. બધા વડીલોની સાથે યાર ભજન સંતવાણી કરીને મજા આવી ગઈ. મને તો જ્યાં વડીલ બેઠા હોય ત્યાં જ ફાવે આપણે યાર, કારણ કે યુવાનીના માણસો નથી આપણે, આ બધા વડીલો ભેગા બેઠવા વાળા માણસો છે. એટલે ખૂબ આનંદ કર્યો. આપણે દાદાનું એકદમ નજીક છે, હમણાં હનુમાનજી મહારાજનું આવી જશે મંદિર, ત્યાં બધાના દર્શન કરાવી છે. એ પહેલાં વચ્ચે એક કાળ ભૈરવ દાદાનું અહીંયા આવે છે, પથ્થર છે, ત્યાં બધાને પહેલાં કાળ ભૈરવ દાદાના દર્શન કરાવું. તો બધા તમે બધા પણ દર્શન કરજો મારી સાથે સાથે, અને કોમેન્ટમાં બધા જય હનુમાનજી મહારાજ લખી દેજો, જય કાળ ભૈરવ દાદા લખી દેજો. અને આપણા વ્લોગને એટલો શેર કરજો કે પછી શેર કરવાનું જ બધા ભૂલી જાય. જો અહીંયા ભાઈ અમારે એક ભાઈ પાછા અમારા વ્લોગર ઊભા છે. ભાઈની આઈડીને બધા સબસ્ક્રાઈબ કરી લેજો. શું છે આઈડી? મિસ્ટર કાર્તિક ઓફિશિયલ. મિસ્ટર કાર્તિક ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે. બહુ સારા બધા બનાવે છે, વ્લોગિંગ જ કરે છે ભાઈ. તો ભાઈની ચેનલને પણ બધા સબસ્ક્રાઈબ કરજો, ખૂબ પ્રેમ આપજો, મને આપો છો એમ જ પ્રેમ આપજો. કારણ કે હરેક સાહેબ ભારત દેશમાં બધા એમ કે ભાઈ આ સમાજ છે ઓલો સમાજ છે, નહીં, ભારત દેશમાં રહેતા હરેક માણસ સાહેબ આપણા ભાઈ બહેન છે. એટલે બધાને સપોર્ટ કરવો જરૂરી છે. અને બધાને ચલો હવે કાળ ભૈરવ દાદાના દર્શન કરાવવું. જો કરી લે બધા આરામથી દર્શન. જય કાળ ભૈરવ દાદા. અમારે દિલકો જુઓ. હેલો ભાઈ ઠાકી ગયો હાવ. હા, મને શ્વાસ ચડ્યો છે એલા જોરદાર. ચલો મંદિર એકદમ નજદીક છે, જો અહીંયાથી થોડું બતાવું તમને. જો અહીંયા આ સામે દેખાય ને મંદિર છે. તો ચલો ત્યાં જઈને પાછો કરીએ આપણો વ્લોગ ચાલુ. તો ચલો બધાને દાદાના દર્શન કરાવું, હનુમાનજી મહારાજના. પહોંચી ગયા છે. પહેલાં હું ખુદ દર્શન કરી લઉં, પછી તમને બધાને કરાવું. જો અહીંયા જ દાદા બેઠા છે, પણ પહેલાં હું દર્શન કરું ને પછી તમને બધાને કરાવું. લઈ લો દાદા, ને આ ડાળજો ખાંભીએ. વાહ વાહ. જો બધા કરો દાદાના દર્શન, હનુમાનજી મહારાજના. આરામથી બધા દર્શન કરી લો. હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ઊભા છે, અને વાદળી પણ યાર ઘમઘોર વાદળી ચડી છે. એટલે આમાં મને એક ખૂબ સરસ મજાનું ગીત યાદ આવે છે, એટલે એ બધાને સંભળાવવું છે. થોડોક આ બધું આવી જલ્દી કલર એમ ને બધાને રે. તું તને ક્યાં તું આવે છે તારી ઉપર વરસાદ? વાંધો ન, ગાવા દે મને. એટલે ખૂબ સરસ મજાનું મને ગીત યાદ આવે છે. આ વાદળી યાર માથે વરહે છે, કારણ કે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં છે. એટલા માટે બધાને આનંદ કરવો છે, મારે આનંદ કરવો છે, કરાવવો છે. એટલા માટે
કાળી વાદળડી તું ને વિનવું રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તું ને વિનવું રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. ઓ જાય છે મારી સયરૂનો સાથ રે રંગ ભર નાચી લેને રંગ મોરલા. ઓ તર ગાજિયા ને દખણ વરસિયા. હવે દાદાના દર્શન કરી અને જાય છે અમે પાછા ઘર તરફ. ફરીવાર બધાના દાદાના દર્શન કરાવી દઉં. કરી લ્યો દાદાના દર્શન. અને પાંડવો વખતના અહીંયા હનુમાનજી મહારાજ બેઠા છે એટલે ખૂબ અદ્ભુત તેજ છે એનું. ઓલો શ્રીફળ જરાક લઈ લે ને દિલપામાં. કેવું કાળી થેલીમાં દેખાય એમાં છે. ચલો તો હવે જઈએ અમે ઘર તરફ જઈએ. અને અહીંયા આપણા આ વ્લોગનો આપણે કરીએ છીએ એન્ડ. આનો બીજો વ્લોગ પાછો આપણે કરશું ત્યારે બધાને લિંક મોકલી આપીશ. તો આ વ્લોગમાં તમને બધાને જો પસંદ આવ્યો હોય, સારું લાગ્યું હોય તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી નાખજો, લાઇક કરજો અને કોમેન્ટ કરી દેજો. બધા ખૂબ પ્રેમ આપજો. હર હર મહાદેવ. જય હનુમાનજી મહારાજ. જય મા મેલડી.